ગાઈસ ગુડ મોર્નિંગ. તો મસ્ત વાર પડી જઈએ અને આપણો ચાપે બે જઈએ. હું નિત્યરાજ ને સિંહ બધોએ જો હું તમને બતાવું. જો આમાં નિત્યરાજ ગુડ મોર્નિંગ. સમજો જો હા તો ગાઈસ નિત્યરાજ જેવો છો ડ્રેસ પહેર્યો નવો. ચક્કુ ગુડ મોર્નિંગ. જય માતાજી. જય માતાજી, જય દ્વારકાધીશ. અને ગાઈસ જય નેન્સી. ગુડ મોર્નિંગ, જય દ્વારકાધીશ. ગાઈસ ચક્કુ અને નેન્સી તમારે જો નવો ડ્રેસ પહેરી દીધો ને. ટ્રેકસૂટ. ટ્રેકસૂટ તો શનિવાર ને એટલે સ્કૂલમાં જવાનું. શનિવારે અલગ આવ્યા. શું લેવું એ નિત્યરાજ તમે ચમ આવું લાયા હતી. ચો જવા માટે નિત્યરાજ ને સારું યાદ રહે બધું. કુણા કા જવા હતા. હા નિત્યરાજ કુણા કા જવાનું છે મોમાં. હા નોમ આવરા છે શું નામ હા ભૂલી જાય છે મોમાં કે તું ભાઈ નહીં આવડતું ભાઈ તો ભૂલી ગયો. ખબર રેન્સી તારે જવાનું હો 12 મંદી મંગાતી હું ના પણ નિત્યા તો રજા નિત્યા તાર તો ગાઈસ ફાઇનલી જો આપણી નોકરી ઉપર ચડી જઈએ. આપણે નોકરી રોજ સવારે અડધો કલાક ભેંસો ખેતર બાંધી દેવાની અને બદલવાની. આપણું કોમ આ જ છે બેસીનું. જો આપણી નોકરી આ તમને જેવી લાગી કમેન્ટ કરજો. નોકરી ખેતરમાં રીતના બાંધવાની, ખેતરમાં બાંધવાની. જો બસ બીજું કોઈ કરવાનું હતું નહીં. પગાર તો આપણને જે મળે જ મળે ઓલરેડી. તો ગાઈસ આપણું કોમ પૂરું થઈ ગયું અને ચકુ તો કરે છે આપણે નવરા ફ્રી થઈ ગયા છીએ. આપણે જવાનું દે ગો ચકુ શું કરે હા તો હું જઉં દે કોમ આબુ હેડ ના ચમ એવું હું દે કોમ જાઉં તમે હજુ તો કપડો ધોવાનો પછી વાહન પડ્યો કચરા પોતું પાણી બધું બાકી. બ્લાઉઝ થી હાલ ઉભી થી અસ્તર મૂકે લેતા તમે કેટલા કાપ્યા 10-12 જેવો અસ્તર. અમે ચીજ ના યાદ રહેશે બધા યાદ ચીજ ના રહી એ તો હું મસ્ત કરી નાખી તમે યાદ જ રહે એવું કોઈ લખ્યું ઉપર લખીને પર સેફ્ટી પિન હે ને હા એમાં બધા અસ્તર ભરી દીધો. આગળ ના હો ને કટકાઈને ફોલ લાવવાનો કઈ કટકાનો બીજા બધા અસ્તરનો ફોલ એવું યાદ રહેશે તો લાય જેટલું યાદ રહે એટલું. તો ભાઈ મોડે જવાનું તો કે મોડે જઈશું આપણે બે જણા. મારા પાઇપિંગ ને બધું લાવવાનું હો એ રવા દે. આપણે બાઇક સર્વિસ કરાવતો હું મારે સર્વિસ ને કાલ જવાનું આપણે ખબર ને તને એમ કરશો પેલું ઓઇલ ટપકા ને એટલે કીધું કરાવતા હું તો કરશો આપણે બપોર જઈશું એના માટે તો. બપોર જઈશું હવ અમે આજ તો કઈ બપોર જઈએ તું કોમ બપોરથી બાર જમી હવ જમીન બરોબર તો હતું નહીં કારણ કે પછી જો પાઇપિંગ લાગે તો એ પાઇપિંગ કોઈ લાગતું તમને લેતા ના પાઇપિંગ લે હેડ તું મને આલ દે પૈસા હું જાઉં. એ જે પાકીટ લઈ જાઓ પાકીટ ને પૈસા હા હાલ તો ખરી યાર ના ખાતા જો ਫਿਰ પેમેન્ટ નહીં કહું નહીં તો ના ખાવતા આવું તું હેડ ના હું નહીં હું હાલ બેસી ગઈ કોઈ મગજમાં ના કરશે કામ ના આવું બકા ના આ બકા પેલું બકા એવું ના કહું છું ને ખાલી ખોટું ચમ ના ઢગલો લુગડો પાજો મારજો કામ હો કોમ તો રહેવાનો આખી પહેલા જિંદગી નવરાવું મારે ના આવું હતું કોમ તો આખી જિંદગી ચો હોઉં છું અને બે જો તો તમારો કાપો હોય છે કાપો તો હોય જ ને બે જોઈ કાઢો લોકોને બે જોઈ તો ગાઈ ચલો આપણે જઈએ દે કોમ બાઇક સર્વિસ કરાવવાનું હ પેમેન્ટ બેંકમાં નખાવાનું હ બધું કેટલું કોમ હે જવું આજ ગાઈ પાછું જમવા જવાનું વંશી માતાજીનો આપણે જમવા જવાનું પાછું કાલ બહાર જવાનું હ એટલે આપણે ચાલુ જ છે ચોકના ચોક જવાનું. ચલો ના ના આપણે બે જવાનું છે આવું જ પડે તાર ભાઈ ખોટું લાગે ભાઈ ને તા લે હેર તું ચોકન પડ્યું તાર પાકીટ ચો જગુ તિજોરીમાં આ તિજોરી ઢોકણું કોકે ખુલ્લું રાખ્યું. ગાઈસ ચક્કુ એવું મૂકવાનું બધું વસ્તુ કાંટા તો આપણે મળે
આમાં ચકુની બેંક ગાઈ જો આ ચકુની બેંક ચકુનું વસ્તુ બધું પૈસા આ બેંકમાં જ પડ્યા હોય ચામુંડા જો એટલે લ્યો લે તમારે મિની બેંક અમારી મિની બેંક છે હા અમારી મિની બેંક છે સારું જ નથી આમાં રાકેશભાઈ આલી અમે હા કોમમાં આવી ગયું ને રાકેશભાઈ આલી ખરીદી કરી ગાઈ જો ચકુ પૈસા લે ₹500 ખાલી બસ આલે બસ 500 રૂપિયા નાખવાના અચાનક હજાર લાવો ના પછી તો કમ પેમેન્ટ કરવાનું હા 500 નાખો લે અને જો મથી સર્વિસ કરાવવાની ઘણા થી લાભ હે ઘણા ખરા હા લે તું ગણ લે હા બસ લે નિત્યરાજ તો ગાઈ જો અમાર નિત્યરાજ હે ને કેવો સૂટ લાવે ને નિત્યરાજ કેવો હો અને ચાલ્યા ગો તો એ મસ્ત અને કોઈ ભાઈ આ ચમ લાવે ભાઈ તું હા એવું કોના કાત જાનું મોમાં કાત ચે મોમાં નોમ આવરી એમ હું નોમ હા 14000 હા પેલા હિન ચિયા હે તને મંગાત કયા શૈલેષ કયા મોમાં શૈલેષ ભાઈ તાર આજ 12 દીમ જવાનું લે આજ રજા હા ગાય જાત તો અમાર ભયાન છુટ્ટી નહીં તો હું કહું હું જાઉં હું ચલા આયા તો અમારે સર્વિસ કરાવવાની હા જે 12-13 હજાર થશે ના ખાઈ દે બરાબર 12000 રૂપિયા 14000 રૂપિયા ના 13,500 થયા ને હા તો પછી તમે 12-13 બોલો છો ના ખાજો ભાઈ પેમેન્ટ કરવાનું છે કમ્પ્લીટ અરે પણ મૂચો ના પાડી એટલે બધું બાકી પડે કોઈ લેડો હું જાઉં અમે આપણે જઈએ તો હું શર્ટ બદલી દઉં કો કપડો બદલીને જઈએ ગાઈ ચલો વ્લોગ પર બન્યા રહેજો આજના વ્લોગમાં તો ગાઈસ ફાઇનલી જો આપણે આવી જઈએ આપણે બાઇક સર્વિસ માટે હજી તો આપણું બાઇક બહાર પડ્યું હજી તો કદાચ આપણે બાઇક લેવા માટે ગયા હે ને તો ગાઈસ ફાઇનલી અમે જઈએ નહીં નિત્યરાજ અને તો માતાજીનો હતો જમવા માટે ચલો તો જઈને મળીએ સુખ દુઃખની વાતો કરીએ આવો આમ તો પોણી તો રહ બાટલા મૂકું તો પાણી હા બાટલા કસે મૂકું તો પાણી ભર દેવું ને ચાલો લાઈટ તું ગાડી આજ તો મારે ઘેર લાઈટ જ નહીં હવાની નહીં ને ના 1 વાગે નહીં 1 વાગે લાઈટ જ નહીં આમ કેટલા વાગે આવે ને એ નક્કી નહીં હોય મને લાગતું બહુ લાઈટ મોડી જ આવશે કાકા પેલા ભાઈ મેં બધી લાઈનો ફરી વળ્યા આ લાઈને ઓમે જી આયા તો અમે ઓમ જોઈશે લ્યા મને તો બરોબર હ નકા લાગતું નહીં વાડકો પડે છે નકા કે લાગતું નહીં કે આટલામાં તો ફોટો એટલો આવી વાહન બગાડે વાહન બગાડવાનું હનો દોરવાનું કોમ્પિટિશન આવ્યું વાહન કે દોરો નીચે દોરો જો બે પાવા લગાવશે ને બીજું બધું રાજે તમારું લે એ દોરો નિત્યરાજ હોતી એ થોડી ના હા તું વાહન થઈ જાય હું કબજા બે કટિંગ કરતો કરી તે તે બે ધોયા બે પાવા લો ખાલી પછી ઉભી થઈ છે તો પેલો બ્લાઉઝ સીવાઈ ગયો કટિંગ થઈ ગયું આપે બે કબજા પર લાઈન લગાવું ચિયા બે કાપ્યા કેસરી ગુલાબી અને ઠોકાઈ તું ને ઠોકાઈ ને મને ખબર હતી બાર હું જઈ જાઉં તો ગાઈસ જોરદાર પ્રોબ્લેમ થઈ ગયો નિત્યરાજ અમારો એક્સિડન્ટ થઈ ગયો નિત્યરાજ ભૂઈ પડી ગયો છે જો આ નિત્યરાજને મારે વાગ્યું આગજો બુલ્લોઝર બોલાવવું પડશે મારું
બુલ્લો છે બોલાવી આપજો એ ગાય નિત્ય તો બુલ્લો છે બોલાવી ભાઈ ટેટા ટોડિયું કરી ઉઠાયા તમે એક શોટમાં નાખવાના હોય ને એ હાથ નહીં એમ નહીં આટલો ખભો પકડાય ના 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 ઉભા ઉભા નેન્સી ઉભી રહો પકડ તું આપ પકડ હું ટેટા ટોડી કરવું પડશે ગાઈ જુઓ અમારે થોડું ટીંટા ટોડી કરવાનું છે ભાઈ ને ઉઠાયા છે चलो मारो पर्स आ तो पर्स पापा का पर्स है कैसा लग रहा है बहुत अच्छा मैं पट्टी पे भेजा पट्टी पे भेजा या तो लोग भेजा पट्टी पर भेजा हम भेजा अलिया ले जो दादा ले ना तो या खोलो तो चलो 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 लेडो नेसी बेटा तू लखो बेचारम नित्य जीती जो बाइक बाइक मस्त वॉशिंग थे यू आज ना कॉम्पिटिशन करूँ तू ओवा तू गए इना पास रोशे है रियो मनो हो मम्मी मारशो नेन्सी भाई बगड़ी है ना का तो बगा बगा करा नहीं यार हानु मैं तो ठोकाया था आउ दौड़वान कॉम्पिटिशन मत एक्सीडेंट થઈ ગયું તું લેવડ આઈ જોડો કોણ હું જોઉં છું દો આઈ જોડો બસ ઉભા રહો આટલા બેહો એટલા રહો હું કહું સ્ટાર્ટ એટલે દોરવાનો હોય ને સ્ટાર્ટ નિત્યરાજ પાછળ પડી ગયો છે આયો ભાગો 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 પોકી ગયો નિત્યરાજ પોકી ગયો ભાઈ હો આગા નિત્યરાજ તું ઠોકો તો ગાઈસ ચલો આપણામાં ગિયર થોડું કોમ પતાવી દઈએ કારણ કે તો લાઇટ નહીં એટલે ફોનમાં ચાર્જિંગ રાખવાનું હ એક ફોન તો આઈફોન તો ચાર્જિંગ મૂકી દીધું આપણે ચાર્જિંગ હ નહીં ચાર્જિંગ મૂકી આવીએ ગમમાં જઈને ચલો મળીએ ને શું કરે જો ગાઈસ નેન્સી સેતુલો પારે ખાસ એવું પણ મારા વિડીયો પેલી પતી ગયું ચાર્જિંગ એકલી બકા આ તો મમ્મીને ફોન છોકરા હેડો એ નહીં હતા નહીં બનાવવાનું આ તો વાર હ કાલે 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 હું મસ્ત ઉતાર દે ધરતી બધો સેતુરો તો ગાઈ જો ચલો બધો સેતુલો અમારો ઉપર આવ્યો પણ દેખાતો નહીં ને નેનો વાર હા સેતુલો પકડી લીધી નહીં હા 1 2 3 4 ચમ નમ આ રહ્યો ને ગ્લાસ એક તો ચેલા ગ્લાસ હાલે 3 નંબરના બે હજુ આ તો ને આ તો એક નહીં अब जा ले आके जरा બીજા બોક્સમાં એક ગ્લાસ જો ચો હા મને સીન નારી કોઈ વાગતા છે પે નારી વાકી દે બેટા મને રાખવાનું તો ગયા તો લાઈટ એ નહીં ને જગો લાઈટ નહીં અંધારું ગમતું નહીં હા અંધારું ગમતું નહીં કોમે રાત તો કઉરા જોયા પછી એવું લાઈટ નહીં બનાઈ દીધી ખટ્ટી મીઠી ઓલે ખટ્ટી મીઠી હાલ લો કે તે હાલ હું તોડી આલું હેડો તને ચિંતા ના કરે તો ગાઈસ આપણે મહાન આ સેતુલો લઈને બેઠ્યો હાલવાનું આલીન ખાવાનું અને આપણે લાવીએ સમોસા ચકુ માટે લાવીએ સમોસા ઓય બોલ ભાવો તને બધું ભાવ મને એટલે તને કાઢો હે તમે કાઢો તો હું ના તું કાઢ ને અંધારું પડશે ભાઈ લાઈટ નહીં બે અંધારામાં ખાવું પડશે તું કાઢ ને બેટા એમાં જીવડો પોપટ તો ડાયો અહીં પોપટ બીજો એ પોપટ બેઠા હે દેખ
શું કર્યું તું મસાલો નાખીને કોઈ તો ભાઈ કહી દેજે હેજ બોલજે આપણે તો ખાઈ ગાઈ હું મસાલો નાખીને ભાઈ બોલ જોઈને બોલ શેતુલો કહું હા ડાયો નહીં ડાયો વાઘ મારો કોણ કોને શેરલો ભાવો નહીં ત્યાં લાવી જા તે હે તો ભાઈ જો આપણે લાવી સમોસા તો અમે કાઢને ચાઉં જો મસ્ત સમોસા લાયા આપણે નહીં કાઢો જો આપણે લીધા સમોસા જોરદાર નહીં તેરા તકાવો નહીં ગાઈસ ફાઇનલી ચકુ હો ને બેહીજી ચા મૂકવામાં હા એટલે મને તો નથી ખબર તું ઊભી રહી એવું હા તો વાંધો નહીં ફટાફટ બનાવી દે ચા હેડ મોડું થાય પણ પવન આવે છે પવન તો પવન નું લેવા ખાવા વાય ગેસ જો ખાઈ જો એવું આ કેટલા વાગે આપણે 3 વાગે ચા પીતો એને જગ્યાએ 4 વાગે 4 ચા પીએ ગેસમાં પ્રોબ્લેમ આવી ગયો શું કરશો ચૂલો હોય ને આપણે હા ચૂલો હોય આપણે લાકડો લેવાનું છે આપણે એમાં તો એટલે હું લાકડો લેવા આવ્યું હા ના ના હું ના આવું હું એકલી જઈએ તારે જવાનું તને આપણે પહેણ્યા તાર નતું કીધું તને કે લાકડો લેવા જવું પડશે કશું તો નહીં જૈન હું થી તે મને કીધું કે હું તારા સુખ દુઃખમાં સાથ નિભાય તો પછી મારા દુઃખમાં તમારે ભાગ ના કરવો પડે ના બકા એ વાત ખોટી ફરી છે એવું ચોક કોને કીધું તું હું એને તો કીધું પછી એક તો વાત ખોટી હો આપણે બેન હસ્ત મેરા પર ચોક કરે તા હા થયો તો હસ્ત મેરા ચકો બોલ સાચું બોલ તને યાદ છે બોલી જી મને યાદ હે બોલ ચંદ્ર કો ટાઈમ પાસ કરવાનો ચા ચા મસ્ત બનાવજો ને કડકડતી હું ના નાખો દતુલા નાખું હો દતુરો એ દતુર ના ખાઈ લે તો ગઈ ચલો આપણે ચા પી લઈએ ચા કોઈ બનાવીએ પછી જઈએ આપણે બધું કામ બહુ હોય નવરાત્રિ ગાઈસ તો ગાઈ છે ને ચોરી થઈ ગઈ બધી બહુ એ એટલે બેસોમાં ફેવરી દીધી મજા આવી નહીં એટલે તો ચોરી બધી બહુ થઈ હતી તે અમુક ચકુને બોલાવી દો તે ચકુ આવે હે ચકુને બોલાવી હે ચોરી વેનમાં એમાં બધી ચોરી આપણે મોટી મોટી શાક કરવા જેટલી વેન લઈએ જો ચોરી બહુ થઈ છે તારે જો હા મસ્ત આવી એટલે જ ને તો કીધા શાક જેટલી વેન લઉં જો કબજુ કટિંગ કરતા બોલાય અલે પણ કીધું આ રહ્યું શાક શું કહેવાય મને મારી ફેવરિટ ના કારણ આવતો જ નહીં હા ચોઈ શાક મને બહુ ભાવે ચકુન બહુ ભાવે એટલે એમાં આવ્યો ને એ મજા આવી હા તે અત્યારે અમે કીધું આજો ચીલી બધી થઈ હતી મેં કીધું હા જો ગાઈ ચીલી બધી ચોરી થઈ છે એટલે આ તો શાક થાય આપણે આટલું ભેરે કાઢી પણ શું કરવું અને ઓરિજિનલ બ્રાન્ડ ચોરી કહેવાય કનવરજી વાંગાડી આવે કન્વર્જીન ચોરી પણ આપણે શું રોગ આવી ગયો કુંજરો આવી ગયો તો કુંજરો એટલે ભેરે કાઢી એટલે પહેરાઈ નાખી લે તો ગાય જો આ ચકુ હે ને હાડી ટેસ્ટ કરે કેવી લાગે જો હું જેવી લાગે હાઈ લાગે આ હાલ લાગે હો કપાઈ આ હાલ લાગે જુઓ તો હા માં સોરી કે બધી હાલ લાગે જો કઈ વધારે હાલ લાગે વધારે કઈ જચા બે ચાચુ તને તો હાજી કે હા ગપ્પા ના ફેંકતા ભાઈ હારી લાગે લે તને બાપનો બેટો જો મસ્ત નહીં ત્યાં મસ્ત જ લાગતી હોય નહીં ત્યાં મસ્ત નહીં કોઈ બે મય કઈ હાઈ લાગે દોરી કાઈ રહી બે હારી હો હાઈ લાગે બે મને જોઈને ચાદર પર મજી હું જોઈને ભાઈ બ્લાઉઝ સી ઉમાર કાલ પહેરાના ઉભરે ઊંધો હને પેલ બાજુ હું તો બુટ્ટા ચમ ઊંધા લાગે આવો માવો ભાઈ માવ તો ભાઈ તો છે થાય મેલી અરે પણ હાડી જો લાગે ભક્કમ જોલા લાગે જોરદાર લાગે બટરફ્લાય જેવું કાપડ બટરફ્લાય જેવું પણ હેવી માં હા બટરફ્લાય કરતી ભારે હજુ તો ભારે જ છે વર્ક શું
હું જોઈ લો કઈ હાલ લાગે કબજો સી ને ઓનો સીવી નાખ વિડીયો બનાવેલી હવારે તો ગાય જો આપણા મંદિર ઘણા દિવસથી બનતું હતું આજ ફાઇનલ લુક તૈયાર થઈ ગયું બાકી જોરદાર કલર સાથે રેડી એનું બાકી સગવડ એમને જોરદાર કરી દીધી છે તળાવની કિનારે તળાવની એક્ઝેક્ટ કિનાર હ જો તો ગાઈસ ફાઇનલી રાત પડવાય પણ અમારા જે લાઈટ નહીં આવી બોલો કેટલા વાગ્યાનું જીલો જો ચકુ એને જગુ 1 વાગ્યાનું જાય ગાઈસ આ જુલાઈ ટાઈમ નહીં અને ચકુ વધવામાં પ્રોબ્લેમ થાય અંધારામાં રથ ઉપર અમારા જ કોનો જી અમાર જોડે બાર બેઠા અમાર જોડે ચકુ જોડે ચકુ હતા કૃષ્ણાજી જોઈ રહ્યા બાજુ બેઠા બેઠા નહીં કારણ કે ઘરમાં લાઈટ નહીં આજે તો કેટલા વાગ્યાની જતી 1 વાગ્યાની લાઈટ નહીં સત્તાય હજી લાઈટ આવ્યું નહીં તો મૂકી દે तो गाइस हम नित्य है ना संदेश से आते गीत गाया जो नित्य गा दो गाना गा ना से आते हैं हमें तड़पाते हैं चिट्ठी आती है भूले जाती है घर कब आओगे भूलो कब लिखो कब आओगी तुम बिन ये घर सुना सुना है संदेश आते हैं नित्य नहीं आवड़તું હવે હા ગોતા ને એક તમે કઈ લડો भूल जाती है घर कब आओगे ચકુ કેવું લાગે આમ લાઈટ આવશે કે નહીં આવે आई जશે આવી જાય ને આવી જાય તો સારું નહીં ભગવાન માતાજી તો ખાવ પડે અંધારામાં તો કેટલું બધું વધવાનું બાકી ગાય તો ચકુ ચોળીનું શાક બનાવવા એ બેટા કોનાથી તોકન મૂક્યા જા ખાટલામાં યાર તો ગાય ચલો આપણે થોડું કોમ તો કોઈ નહીં અમારો કારણ કે લાઈટ હોય નહીં એટલે અમારા દાદાજીને ન્યુ કપડા મંગાયા ગાય છે ને કોઈ કોમ તો હોય નહીં ચકુનો અત્યારનો ટાઈમ થાય એટલે ચકુનું કોમ આપણો કોમ નવરા પછી લાઈટ હોય નહીં ને કે લાઈટ વગર તો આજે પછી પેલું ગીત કયું ગીત ગાવો પર મને મચ્છરા રાત પરે ને મચ્છરામાં કોનમાં ગીત ગાવે કયું એવું થશે ગાઈસ આજે એવું લાગે હ આજે બરોબર ના હલવાય એવું લાગે હ પણ અમાર નસીબ થશે તો લાઈટ આવશે નકર લાઈટ આવે એવું નહીં અને ગાઈસ ને હવે પ્રોબ્લેમ થયો પાવ ગેસ લીકેજ થયો બોલો એક તો ગેસ મળતો નહીં અને પાહો લીકેજ થયો એટલે આ પ્રોબ્લેમ આમાં કાલ નરી લાવી દઈશું નવી અને ગાઈસ કાલ તો જવાનું અમારે પાછું બહાર ઓપનિંગમાં હાર હાર બેડો તો ગાઈસ ચલો આપણે આમાં મળીએ થોડી વારમાં લાઈટ બાઈટ આવે પછી મળીએ કારણ કે હજી થોડું કોમ બમ બતાવી દઈએ પાણી બોણી પીવું હજી તો અભી હાલ ફોન ચાચીમાં મૂક્યો તો તે લેવા જ્યો હું લઈને આવ્યો એટલી વાર થઈ ગાઈસ ન જાઉં ચલો મળીએ જય માતાજી તો ગાઈસ ફાઇનલી લાઈટ આવી ગઈ અમાર હવે કોનો જઈએ ઘરમાં આવી ગયા ગાઈસ મસ્ત લાઈટ આવી ગઈ હ બસ 2 મિનિટ પર લાઈટ આવી જઈ બસ આવી ગઈ બાકા નેસ મૂકી દે ઘર કોનોજી અમાર કોનાજી ઘર આટલો છો તો ગાઈસ લાઈટ આવી ગઈ મસ્ત ને આપણે જમવાનું ચક્કુ બનાવે એટલે ખાઈ લઈએ પછી ફ્રી થઈ જઈએ તો ગાઈ હું આ બધું કપડોનું બધું સાઈડમાં કરી દઉં કારણ કે છે ને 1 વાગ્યાથી ને તે અત્યાર સુધી ઘરમાં જ કોઈ 7 વાગે ઘરમાં જ કોઈ પેઠ્યું નહીં ને જગુ તો ગાઈસ ઘર ગયા તો આપણે હાડે વાળા બધા બહાર બેહાડે તો બોલો તો ગાઈસ જબ્બર હલવાયા હી આજે તો લાઈટ ફરી 2 વખત આવી 2 વખત જઈ બોલો અને ચક્કુ અંધારામ રોતો હ એ બાદ ગેસ એન્ડ આવી રહ્યો ગેસ નું પતું થઈ રહ્યો અને એ બાદ લાઈટ જતું રહ્યું લાઈટ હ નહીં ચાર્જિંગ અને ફોનમાં ચાર્જિંગ એ નહીં બોલો જબરજસ્ત આજે તો પ્રોબ્લેમ થઈ ગયો નહીં પાછું હવે વહેલું બહાર જવાનું બોલો એટલે બધું કોમ બધું હજી તો પેન્ડિંગ પડ્યું હોય અને આટલો બધો પ્રોબ્લેમ થઈ ગયો હોય હું કરું હું જોરદાર રીતે હલવાના યાદ નહીં લાઈટ ના હોય એટલે આખી જિંદગી ના આવે એવું લાગે લાઈટ ના પોણી તો જિંદગી જોને એમ ના જીવતા હોય ને એવું લાગે ને જગોડી
પાણી નહીં હા પાણી નહીં અને વચમાં ગાઈસ પોણી ને યાર હવાનું પાવર જ નહીં આવ્યો ને એ હંસી બેટા એટલે કોનો જી પડ્યા પેલ મૂક્યા હજુ લાઈટ ના આવે ને એટલે તો આવું થાય અને કાલે નહીં આવે કાલ રવિવાર કાલે પાવર નહીં આવે કાલે પાવર નહીં આવે આજે નહીં આવે કઈ જોરદાર થી બોલો શું કરીએ હા શું કરીએ કે ઘણા દિવસે આવતું નહીં ને કે આપણે કોઈ દાર આવતું હતું સાચું ચોમામાં આવું થાય ચોમાં અમે ચો થાય આવું કોઈ દારો એ વધારે વરસાદ આવ્યો હોય તો થાય ફર્સ્ટ વાર આવું થયું મૂળ ભાજી મારતો ચકુન તો મૂડે ભાગી છે એમાં હું તે તો મૂળો હા મચ્છર ફોડી ખાશે ઊંઘે નહીં આવે મન તો તમે તો ઓઢી હોઈ જશે હું તો આપણે તો જાગ્યા ત્યાંથી સવાર ઊંઘે ત્યાંથી સવાર ઊંઘ્યા ત્યાંથી સવાર નહીં ઊંઘ્યા ત્યાંથી હોજ સવાર નહીં પણ એ નહીં હું તો એ વિચારું કે અંધારામાં ખાવાનું છે જ ના ખાઈ લેવાનું કદી બત્તી ચાલુ કરી નહીં કરી ઊંઘ ઉપર છે આપણે તો બહાર રહી મોડી મૂંગી જવું ના તો બહાર મળી તો ના ઊંઘ આવે તો આપણું બાઇક પડી કન ઈ કન ઊંઘોય તો એ ને ઈ ઊંઘોય તો એ આ ઊંઘશું આપણે જો આટલા આપણે આટલા હા આપણે આટલા સેતુ લ્યો કન કૃષ્ણજીએ તો જગ્યા નીચે છે બંકો વાઘ એ વાઘ એ જાફલા શું કરે હું તો બંધો ફોન જો અને આ ગોડું આ હા ચકો ચોળી શાક બનાવશું મસ્ત હા ચોળી શાક ચોળી શાક બનાવી પણ ખાવાનું છે ખાવાનું મૂડ નહીં સાસે ગરમ હોય ઠંડુ પાણી નહીં સાસે ગરમ પાણી પણ ઠંડુ નહીં હા અરે લાઈટ બંધ કરી લે પહેલા ચાચી નહીં બેટા નહીં ચકો ને તો પાણી બત્તી માં કાઢ ને લાઈટ નહીં ચાર્જિંગ નહીં બેટા લેડો ગાઈસ તાન આપણે અમે લાઈટ હ નહીં બરોબર અંધારામાં જમવાનું ચાલુ કરીએ તો બતાવીએ અમારી આજની પરિસ્થિતિ જોરદાર જેવી પરિસ્થિતિ લાઈટ વગર જીવવાનું સારું વિચાર આવે કે જીવનો છે લાઈટ નહીં હોય એની મને છે કે જીવતું છે ઘરમાં ખાલી એક દારૂ લાઈટ નહીં હોતી તો એમાં કાઠું પડી ગયું ને તે અને જે માણસ કાયમિક લાઈટ નહીં હોય એમને ખાવાનું પીવાનું કેટલી તકલીફ પડે હા આજે અફસોસ થઈ ગયો આજે ખાવું પડી